આપણે જોયું હતું અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય, કેવો અપૂર્ણાંક? અશુદ્ધ અપૂર્ણાંક આપેલો હોય, બરાબર છે, અને એનો આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા હતા. શેમાં ફેરવતા હતા? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા હતા. તો આ બે વસ્તુ બધાને હજી ફાવતી નથી, બરાબર છે. પાછું મિશ્રમાંથી આપણે અશુદ્ધમાં પણ ફેરવતા હતા. એ આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ પછી આગળ જઈએ, બરાબર. આની પ્રેક્ટિસ થઈ જાય પછી આપણે ગુણાકાર ભાગાકાર જોઈએ છીએ. ચાલો આપણે ધ્યાન આપજો તમે. અહીંયા હું એક અશુદ્ધ અપૂર્ણાંક લખું છું. ચાલો, અશુદ્ધ છે કે અશુદ્ધ? અશુદ્ધ અપૂર્ણાંક છે, બરાબર છે. તો ચલો આનું આપણે મિશ્રમાં ફેરવવાનું છે. શેનું ફેરવવાનું છે? મિશ્રમાં ફેરવવાનું છે, બરાબર છે. તો શું કરશું? તો આપણે 9 નો ઘડિયો બોલવાનો છે 34 આવે ત્યાં સુધી. ચાલો હા, તો કેટલાય ભાગ ચાલશે? હા, 9 તાલી 27. જો અહીંયા નીચે 9 છે તો 9 ના 9 અહીંયા લખવાના છે. હવે 9 તાલી 27 આવે ને, હવે 27 માં કેટલા ઉમેરીએ તો 34 આવશે એ જોવાનું. યસ, 7. કેટલા? 7. તો અહીંયા આ અશુદ્ધ અપૂર્ણાંક હતો એનું આપણે શેમાં ફેરવ્યું? મિશ્ર અપૂર્ણાંકમાં, બરાબર છે. આ સાચો છે કે ખોટો એ જોવું શું કરવું પડે? 9 તાલી 27, 27 માં 7 ઉમેરી દો. કેટલા થયા? થઈ ગયા 34 આવી ગયા ને અહીંયા. આ સાચો જવાબ છે, બરાબર છે. ચલો હજી આગળ જઈએ. ચાલો અહીંયા ભાગ્યા 9 નીચે રાખી દઈએ. ચલો 9 નો ઘડિયો બોલો 83 આવે ત્યાં સુધી. 90 વધી ગયા તો 9 81 માં કેટલા ઉમેર્યા તો 83 આવે. એ બે અહીંયા લખવાના. તો આપણે મિશ્રમાં ફેરવ્યું અશુદ્ધ નું. આવડી ગયું? આવડે ને? ચલો હવે આપણે અશુદ્ધ અપૂર્ણાંક નું મિશ્રમાં ફેરવ્યું. હવે મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. ચલો આ મિશ્ર અપૂર્ણાંક છે ને, અને આપણે અશુદ્ધમાં ફેરવવું હોય તો શું કરશું? તો 8 અને 3 નું શું કરવાનું? 8 અને 3 નો ગુણાકાર, અને જે જવાબ આવે એમાં +9 ઉમેરી દેવાના, બરાબર છે. ચાલો 8 તાલી 24, 24 માં 9 ઉમેરી દો. 24 માં 9 ઉમેરીએ તો કેટલા થાય? ભાગ્યા નીચે કેટલા લખશું? યસ, 8. તો આપણે આ મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં આ રીતે ફેરવી શકાય, બરાબર છે. ફરીથી ઉદાહરણ જોઈએ. ચાલો ચાલો 10 નો ઘડિયો બોલો 28 આવે ત્યાં સુધી. હા, તો 10 નું 20, 20 માં કેટલા ઉમેરે તો 28 થાય. આ આપણે શેમાં ફેરવ્યું? યસ, મિશ્રમાં ફેરવ્યું. શેમાં ફેરવ્યું? તો આપણે જવાબ માની લો કે કોઈ દાખલાનો જવાબ આ રીતે આવે છે, કોઈ દાખલાનો જવાબ આ રીતે આવે છે, તો આપણે આને મિશ્રમાં કેવી રીતે ફેરવશું? 9 નો ઘડિયો બોલવાનો 28 આવે ત્યાં સુધી. 9 તાલી 27, 27 માં કેટલા ઉમેરીએ તો 28 થાય. એક અહીં લખી દેવાનો એટલે આપણો જવાબ આ આવી જાય. પણ કદાચ કોઈ દાખલાનો જવાબ આવો હોય તો આનું કોઈ દિવસે મિશ્રમાં ફરે નહીં. કેમ ના ફરે? ના, એ સાચી વાત છે. 15 ના ઘડિયામાં 8 ના આવે, પણ આ કયો અપૂર્ણાંક કહેવાય? શુદ્ધ. શુદ્ધ અપૂર્ણાંક નું કોઈ દિવસે મિશ્રમાં ફરે નહીં. મિશ્રમાં ફેરવવા માટે ઉપર અંક મોટો હોવો જોઈએ, એટલે કે અશુદ્ધ અપૂર્ણાંક હોવો જોઈએ, બરાબર છે. હવે આવડશે? ચાલો હવે આપણે આગળ જઈએ છીએ, બરાબર છે. આપણે ગુણાકાર અને ભાગાકાર. ગુણાકાર આપણે પહેલા જોઈએ. ચાલો હું અહીંયા એક રકમ લખું છું. ચાલો અહીંયા રકમ લખી મેં. હવે આનો ગુણાકાર કરવો છે. તો જ્યારે ગુણાકાર આવતો હોય ત્યારે આપણે અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર થશે. 3 ગુણ્યા 9 અને નીચે 4 ગુણ્યા 6. આની અંદર કોઈ લસા લેવાનો થશે નહીં. લસા માત્ર શેમાં લેવાનો થશે? હા, સરવાળા અને બાદબાકી. ચલો હવે આપણે ઉપર નીચે જો કોઈ છેદ ઉડતો હોય તો આપણે ઉડાડી શકીએ, બરાબર. જો 3 દુ 6, 3 દુ 6. ચલો હવે કોઈ છેદ ઉડે છે ઉપર નીચે? ના. તો ઉપર શું વધ્યું? 9 અને નીચે 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 2 એટલે 4 દુ 8. ચલો હવે જે ગણવાનું બાકી છે કે પૂરું થઈ ગયું? હા, ચલો 9 ભાગ્યા 8 કરો એટલે કે મિશ્રમાં ફેરવો. 8 નો ઘડિયો બોલો 9 આવે ત્યાં સુધી. હા, 8 એક 8 અને 8 માં કેટલા ઉમેરીએ તો 9 થાય. તો એક અહીંયા રાખી દો એટલે આપણો જવાબ આ આવે. કાં તો આ જવાબ લખેલો હોય, બરાબર. આ બે માંથી એક જવાબ લખેલો
હોય એ ઓપ્શન આપણે ટીક કરવું પડે. ચાલો ચાલો હવે કોઈ કહેશે મને શું લખશું આપણે? બોલો. હા નીચે સરસ. ચાલો હવે ઉપર નીચે કોઈ ઉડશે? ટૂંકમાં 4 ના ઘડિયામાં ઉપર 16 કે 5 આવે છે. હા તો પછી ઉડે ને, કેમ ના ઉડે? ચોખ્ખું ચોખ્ખું બસ ચોખ્ખું ચોખ્ખું 16. 16 અને 4 નીકળી ગયા. મેં કેમ 4 અહીંયા મૂક્યા, અહીં ના મૂક્યા? હા આ 4 મેં અહીંયા કેમ મૂક્યા, અહીંયા ના મૂક્યા? કારણ કે 16 મોટી સંખ્યા, 4 અને 16 માં મોટી સંખ્યા અહીંયા છે એટલે 4 અહીંયા રાખ્યા. બરાબર. અહીંયા ઉપર શું વધ્યું? સરસ. અને નીચે કેટલા વધ્યા? ચલો હવે 4 પંચા 20 અને નીચે ચાલો આનું મિશ્રમાં ફરશે. હા બોલો 9 નો ઘડિયો બોલો. હા 9 દુ અહીંયા કેટલા રાખવું? 2 અને અહીંયા કેટલા મૂકવું? સરસ 2. જો 9 દુ 18 થયા ને તો 18 માં કેટલા ઉમેરે તો 20 થાય 2. તો આપણો જવાબ આ હોઈ શકે કાં તો આ હોઈ શકે. બરાબર. ચલો હવે તમને ગુણાકાર આવડી ગયા? ગુણાકાર આ રીતે કરશું. બરાબર. તમને આવા પ્રેક્ટિસ માટે દાખલા બીજા આપશું. બરાબર. ચલો હવે આગળ જઈએ. હવે આપણે શું જોવાનું છે? ભાગાકાર. શું જોવાનું છે? ભાગાકાર. ચલો ભાગાકારમાં ખાસ ધ્યાન આપજો. તમે છે સિમ્પલ પણ તોય ધ્યાન આપજો. ચલો આ જે નિશાની દેખાય ને ભાગાકારની છે. બરાબર. ચલો અહીંયા શું લખ્યું છે? 3 નવમાંશ ભાગ્યા 4 પંચમાંશ. બરાબર. ચાલો હવે જો અહીંયા ભાગાકારનું ચિહ્ન હોય તો આપણે એને ગુણાકારમાં ફેરવવાનું છે. શેમાં ફેરવવાનું છે? કેવી રીતે ફરશે? જો આપણે અહીંયા લખશું 3 નવમાંશ. જો હું અહીંયા ગુણાકારમાં ફેરવીશ તો 5 ઉપર જતા રહેશે અને 4 નીચે આવી જશે. આટલો ફેરફાર થાય. જ્યારે આપણે ભાગાકારનો ગુણાકારમાં ફેરવીએ છીએ ત્યારે આપણે અહીંયા જે પાછળનો અપૂર્ણાંક છે એમાં નીચેનો અંક ઉપર જતો રહે, ઉપરનો અંક નીચે આવી જાય. એટલે આ રીતે થઈ જશે. હવે જો અહીંયા ભાગાકારનો ગુણાકાર થઈ ગયો. હવે તો ગુણાકાર હમણાં શીખ્યા ને એ જ પ્રમાણે જવાબ આવશે. ચાલો અહીંયા કોનો કોનો ગુણાકાર આવશે? 3 ગુણ્યા અને નીચે ચાલો ઉપર નીચે કોઈ ઉડશે? છેદ ઉડશે? હા જો અહીંયા 3 ના ઘડિયામાં 9 આવે તો 3 3 તેરી 9. હવે ઉપર કેટલા છે? 5 અને નીચે કેટલા વધ્યા? 3 ગુણ્યા 4 એટલે ઉપર 5 અને નીચે 4 તાલી 12. ચલો અશુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે? એટલે આનું મિશ્રમાં ફરશે એટલે આપણો જવાબ આ આવશે. ખ્યાલ આવી ગયો? ચલો હજી આપણે એક ઉદાહરણ ગણીએ. ચાલો હવે તમારે બોલવાનું છે. અહીંયા શું લખવું? 16 ચતુર્થાંશ. અહીંયા ગુણ્યા કરું તો શું ફેરફાર થશે? સરસ 8 ઉપર અને 5 નીચે. ચલો હવે શું થશે આનું? બોલો ઉપર શું થશે? ગુણાકાર કરો. હાલો હા બોલ બોલ. હા સરસ 16 ગુણ્યા 8 નીચે 4 ગુણ્યા. ચલો હવે ઉપર નીચે ઉડશે કોઈ? ક્યાં ઉડશે? હા ચોખ્ખું ચોખ્ખું 16 એટલે ઉપર શું વધ્યું? હવે 4 ગુણ્યા 8 ઉપર શું વધ્યું? અહીંયા 4 ગુણ્યા 8 અને નીચે 5. ચલો હવે 8 ચોક 32 નીચે. ચલો આનું મિશ્રમાં ફરશે. ચલો 5 નો ઘડિયો બોલો. હાલો યસ 5 36. અહીંયા કેટલા લખવું? ઉપર કેટલા લખવું? સરસ એટલે 32 થઈ જાય ને. સરસ. ચલો તમને આવડી ગયા છે ભાગાકારના દાખલા. બરાબર. ગુણાકારને આવડી ગયા છે, ભાગાકારને આવડી ગયા છે. બરાબર છે. તો આવી રીતે ગુણાકાર ભાગાકાર થશે. બરાબર છે. ચાલો હવે એના પછીનો નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું નાની સંખ્યા અને મોટી સંખ્યા. બરાબર છે. ચાલો હવે અહીંયા લખું છું એ તમે ધ્યાનથી જોજો અને જવાબ આપજો. ચાલો
આની અંદર નાની સંખ્યા કઈ ને મોટી સંખ્યા કઈ કયો? 94 મોટી અને 36. ચલો હું અહીંયા ઓપ્શન આપું છું તમને, જોજો ખાસ. અહીંયા 15 છે ખાલી જગ્યા, અહીંયા 18 છે, અને તમારે આમાંથી એક જવાબ મૂકવાનો છે. આ 3 માંથી એક ચિહ્ન અહીંયા મૂકવાનું છે. આ 3 માંથી કયું ચિહ્ન આવશે? આ જે ચિહ્નો છે એ ચિહ્નો ક્યારે કેવી રીતે મુકાય તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો ચાલો હવે સમજી લો. પેલા આને કહેવાય લેસ ધેન. શું કહેવાય? આને કહેવાય ગ્રેટર ધેન, અને આને ઇઝ ઇક્વલ ટુ એટલે બરાબર. હવે જો આનો લ જેવો, લ આપણે કેમ લખીએ? આમ લખીએ ને, આમ કરીએ છીએ ને લ માં, આમ. એટલે જો એ બાજુ છે એટલે લ લેસ ધેન, ગ આપણે આમ કરીએ છીએ ને તો જો એ બાજુનું છે આમ, એટલે ગ્રેટર ધેન કહેવાય. બરાબર છે? અને આ છે ઇઝ ઇક્વલ ટુ બરાબર છે. જો સમજજો કઈ વસ્તુ ક્યાં મુકાય છે ને, કયું ચિહ્ન ક્યાં મુકાય એ તમે જોઈ લેજો. બરાબર જોજો બિલકુલ. અહીંયા કોઈ એક અંક લખું છું. ચાલો હવે આ ચિહ્ન જોઈ લો. બરાબર આ ચિહ્ન જ્યાં નાની સંખ્યા હોય ને, નાની, ત્યાં આ પાકું આવવું જોઈએ. આ પાકું ક્યાં આવવું જોઈએ? એરો નાની સંખ્યા બાજુ આવવો જોઈએ. ચલો આ બે માં નાની કઈ છે? તો આ પાકું અહીંયા આવવું જોઈએ. આમ આ પાકું અહીંયા આવવું જોઈએ, એટલે કે આ મોટી થાય અને આ નાની થાય. સમજ્યા? ચલો ચલો હવે અહીંયા શું આવશે આ 3 માંથી? સરસ, પેલું. કારણ કે નાની બાજુ આ ખાંચો આવવો જોઈએ. બરાબર છે? આ જે એરો નું નિશાન છે એ નાની સંખ્યા બાજુ આવવું જોઈએ. ચલો ચલો હવે કારણ કે બે બાજુ સરખી સંખ્યા હોય ત્યારે બરાબર આવે અહીંયા. ચલો બોલો. બરાબર, સરસ. હવે ખ્યાલ આવી ગયો? હે? ચલો ચલો આમાં કયો અપૂર્ણાંક મોટો થશે? હા, તો જો અહીંયા છેદ સરખો છે તો ઉપર જે અંક મોટો હોય એ મોટો અપૂર્ણાંક. આ કયો અપૂર્ણાંક છે? મોટો. ચલો હવે અહીંયા જુઓ. બોલો આમાં કયો મોટો અપૂર્ણાંક છે? હા, 4/25. આ મોટો કયો છો પણ એ ખોટો છે. આ મોટો કયો છો પણ ખોટો છે. હા, 2 મિનિટ બેસો. લાવે છો ઝેરોક્સ છે ને? આ તો ઓફિસમાં બેસો, આવી ગયું. ચાલો અહીંયા શું હોય ખબર છે? અહીંયા આપણે નીચે છેદ સરખો જોતા હતા, તો ઉપર જે અંક મોટો હોય એ મોટો અપૂર્ણાંક. આમાં શું છે? અંશ સરખો છે. જુઓ, જ્યારે અંશ સરખો હોય ત્યારે છેદમાં જે મોટો અપૂર્ણાંક હોય ને એ નાનો અપૂર્ણાંક થાય. કેવો થાય? સમજી ગયા? આમાં ઉલટું હોય. જ્યારે અંશ સરખો હોય તો નીચે જે આંકડો મોટો હોય છેદમાં એ નાનો અપૂર્ણાંક કહેવાય. તો આ મોટો અપૂર્ણાંક કયું કહેવાય? 4/10. આ મોટો કહેવાય. સમજી ગયા? ખ્યાલ આવી ગયો ને? ચાલો ચાલો આની અંદર કયો અપૂર્ણાંક મોટો છે? સરસ, આ મોટો. સરસ, ખ્યાલ આવી ગયો. જો અંશ સરખો હોય તો છેદમાં જે નાનો આંકડો હોય એ મોટો કહેવાય, મોટો હોય એ નાનો કહેવાય. બરાબર છે? ચલો આની અંદર મોટો કે નાનો? સરસ, આ મોટો થાય. અહીંયા આ મોટો અપૂર્ણાંક થયો. બરાબર છે? ચલો આની અંદર સરસ, આ મોટો અપૂર્ણાંક થયો. સરસ, વેરી ગુડ. ખ્યાલ આવી ગયો હવે અપૂર્ણાંકમાં? ચલો હવે બીજું એક જુઓ ઉદાહરણ. ચલો આમાં તો છેદ કે અંશ સરખો નથી તો શું કરશું? તો આ રીતે કરવાનું. 4 ના ગુણવાના 12 જોડે. 12 ચોક 48 અહીંયા લખવાના. ચલો 6 દાન 60 અહીંયા લખવાના. ચલો આ બે માં મોટો કયો? તો આ અપૂર્ણાંક મોટો. ખ્યાલ આવી ગયો? હે? ચાલો અહીંયા જોજો. ચાલો આમાં કયો મોટો? તો 10 ગુણ્યા 9. 10 9 અને 11 8. કયો મોટો? એટલે કે આ અપૂર્ણાંક મોટો ને, 9 11 અંશ. હે ને? ચલો હવે તમારે જવાબ આપ. ચલો અહીં જુઓ, ફરીથી જુઓ.
બોલો આમાં હા 12 તાલી 36 અને 10 ચોક 40 એટલે આ 40 મોટો છે એટલે આ જ લઈ લેવાનો ખ્યાલ આવી ગયો હવે ખ્યાલ આવ્યો તમને કે કયો અપૂર્ણાંક મોટો કહેવાય ને કયો નાનો કહેવાય હે પણ અહીંયા આ રીતે હોય તો ચલો આમાં આ ત્રણમાં કયો મોટો ચલો અહીં જોવાનું આ રીતે 5 તાલી 15 6 દુ 12 હવે 5 6 30 બરાબર છે તો ચલો આ બે માં કયો મોટો આ મોટો ને તો આને કાઢી નાખો ચલો આ મોટો છે ને હવે આ બે માં જોવાનું આ બે માં કયો મોટો તો 6 ચોક 24 અને 8 તાલી 24 આ બે સરખા જ છે 6 ચોક 24 ને 8 તાલી એટલે બરાબર આવે વચ્ચે સરખા છે કેવી રીતે 3 છઠ્ઠાંશ અને 4 અષ્ટમાં આ બે સરખા કેવી રીતે તો જો 3 દુ 6 ઉપર એક વધ્યું કઈ ના હોય એટલે એક હોય તો અહીંયા શું વધ્યું 1 દૂત્યાંશ ચલો 4 દુ 8 ઉપર 1 એટલે અહીંયા 1 દૂત્યાંશ સરખો છે બે અહીંયા 24 આવે એટલે સરખો છે સમજી ગયા ચલો હવે બોલજો આમાં કયો મોટો તો પહેલા શું કરવાનું આ બે માં જોઈ લો પછી આ બે માં પોચે દાન 50 4 દુ 8 ચલો આ નાનો છે કાઢ નાખો હવે શું કરવાનું આ બે માં જુઓ 13 8 અને 6 12 72 ચલો આ નાનો છે અને કાઢી નાખો હવે આ બે માં જુઓ આ બે માં જુઓ 6 દાન 60 અને 13 ચોક ફટાફટ બોલો તો આ 60 મોટો કે 52 તો આ મોટો આ ચારે ચાર અપૂર્ણાંકમાં 10 ચતુર્થાંશ મોટો સમજી ગયા હે ખ્યાલ આવી ગયો ને ચલો હવે નાનો મોટો અપૂર્ણાંક ખ્યાલ આવી ગયો ચલો હવે આપણે આવતીકાલે આ જે અપૂર્ણાંક છે એના દાખલા આપણે જોઈશું બરાબર છે એના પછી એક લેક્ચર એવો હશે કે આપણે જેટલા ચેપ્ટર ચાલ્યા છે બધાના પ્રેક્ટિસના દાખલા આપણે કરશું બરાબર છે ચલો હવે આજે અહીંયા પૂરું કરીએ છીએ